જૂનાગઢના ગિરનારની તળેટીમાં યોજનારા મહાશિવરાત્રી મેળાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહાશિવરાત્રીના મેળાને આડે હવે ફક્ત 2 દિવસ રહ્યા છે। આ વખતે વાહન વ્યવહાર બંધ રહેવાનો હોવાથી લોકો મેળાનો આનંદ માણી શકશે। યાત્રાળુઓ અને આયોજકોની સુવિધાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા વાહનોની અવરજવરના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉ રાત્રે 1 થી 5 વાગ્યા સુધી વાહન પ્રવેશની જે છૂટછાટ હતી તેને બદલીને હવે સવારના 5 થી 9 વાગ્યા સુધી કરવામાં આવી છે। આ નિર્ણયથી મેળામાં આવતા શ્રદ્ધાળુઓ અને માલ સામાનની હેરફેર કરતા ઉતારા મંડળોને મોટી રાહત મળશે અને મેળાનું સંચાલન વધુ વ્યવસ્થિત બનશે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે। મહાશિવરાત્રી મેળાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે જૂનાગઢ પોલીસ તમામ સ્તરે સજ્જ હોવાનું અધિકારીઓ જણાવ્યું છે। મહાશિવરાત્રિનો મેળો યોજવા જઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર કાર્ય કરી રહ્યું છે। મેળાના તૈયારીઓ અંતિમ ચરણમાં છે। મેળાની તૈયારીઓ આવતીકાલ સાંજ સુધીમાં સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવશે। આપણે સૌ જોઈ રહ્યા છીએ તેમ શ્રદ્ધાળુઓ, ભાવિકો, અન્નક્ષેત્રો, સાધુ સંતો આ સૌનું આગમન જૂનાગઢમાં ચાલુ થઈ ગયું છે। અત્યારથી જ મહાશિવરાત્રિનો મેળો શરૂ થઈ ગયો હોય એવો માહોલ ભવનાથ ક્ષેત્રમાં જોવા મળે છે। ઘણી મોટી સંખ્યામાં સાંજના સમયે ભવનાથ ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓ, ભાવિકો આ ઉપરાંત જૂનાગઢ શહેરના નાગરિકો પણ અહીં ફરવા માટે આવે છે। મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે અને સમગ્ર મહાશિવરાત્રિનો મેળો એ ખૂબ જ સુચારુ રીતે પૂર્ણ થાય એ બાબતે જિલ્લા વહીવટીતંત્ર તમામ કામગીરી કરી રહ્યું છે।